હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે આપણી રામબાણ ટોપર બેચની અંદર ધોરણ 12 અને ગુજરાતી વિષયની અંદર આજે આપણે ચેપ્ટર 10 ની શરૂઆત કરી જ દેવી છે. ઓકે, આગળના વિડીયોની અંદર આપણે 9 સુધીના ચેપ્ટર સંપૂર્ણ પૂરા કરી દીધા છે અને આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 10 એટલે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદમાં પાર્ટ 1 આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તમે જો આ કેટલું ભયંકર યુદ્ધ થયું હતું મહાભારતનું, અને મહાભારતના યુદ્ધની અંદર જે ભયંકર યુદ્ધ થયું ને એના પછી પાંડવો જીતી ગયા અને પાંડવો યુદ્ધમાં જીત્યા પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, યુધિષ્ઠિરને આ યુદ્ધ જે કર્યું એનું વિષાદ એટલે જે દુઃખ થાય છે એ દુઃખ વિશેનું આખું આ ચેપ્ટર છે. સરસ મજાનું ચેપ્ટર છે એકદમ. જો તમે મહાભારત જોયેલી હોય અને 5 પાંડવો અને કૌરવો વિશે જો તમે જાણતા હોય તો તમને આ ચેપ્ટરમાં મજા આવશે, નહીં તો આ ચેપ્ટર તમને માથાના દુખાવા જેવું લાગશે. બીજી એક વસ્તુ કહું છું કે આપણા ગ્રંથો છે જો તમે થોડા અમથા વાંચ્યા હોય, કોઈ જગ્યાએ સાંભળ્યું હોય તો તમને વધારે મજા આવે. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ નમ્ર વિનંતી છે કે તમે ભણો છો એની સાથે સાથે આપણા જે ગ્રંથો છે, આપણા ધર્મ ગ્રંથો છે એનું પણ થોડું તમને નોલેજ હોવું જોઈએ. કારણ કે સંસ્કૃત હોય કે ગુજરાતી હોય, બધા જ વિષયોની અંદર ક્યાંક ને ક્યાંક આપણા ગ્રંથોની માહિતી આવે છે. જો અહીંયા તમે જો કેવું મોઢું બિચારા નમાઈને બેઠા છે, કારણ કે યુદ્ધમાં જીતી તો ગયા પણ આમ એમને બહુ પસ્તાવો થાય છે કે આ યુદ્ધ નહોતું કરવા જેવું. ચલો હવે આપણે ચેપ્ટરની જ વાત કરીએ કે ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા વાત કરીશું આપણે આપણું ગુજરાતી, અને ગુજરાતીની અંદર આપણું ચેપ્ટર નંબર 10 જેનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. સૌથી પહેલા 2 પ્રશ્નો આપણે ચેપ્ટરમાંથી કમ્પલસરી યાદ રાખવાના છે. કયા 2 પ્રશ્નો? એક તો એના લેખક અને એક એનો સાહિત્ય પ્રકાર. હવે લેખકની વાત કરીએ તો આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જે લખ્યું છે એના લેખક છે ઉમાશંકર જોશી. મોસ્ટ આઈએમપી આ પૂછાય છે. ઉમાશંકર જોશીના સૌથી વધારે પ્રશ્નો ગુજરાતીમાં પૂછાય છે, એટલે દરેક વિદ્યાર્થીને ખાસ કહું છું આ પ્રશ્ન અહીંથી તમારે તૈયાર કરવાનો છે. એમસીક્યુમાં હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાય કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના કવિ કોણ છે, લેખક કોણ છે? તો યાદ રાખીશું ઉમાશંકર જોશી. શું? ઉમાશંકર જોશી. શું કરે છે? યુદ્ધ કરે છે. લેખક કોણ છે? ઉમાશંકર જોશી છે. પાઠનું નામ શું છે? યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. તો યુધિષ્ઠિરના જોશી એવું યાદ રાખી લેવાનું. યુધિષ્ઠિરના જોશી. કેમ યાદ રાખશો આવી રીતના? તો પરીક્ષામાં જો લેખક પૂછાઈ જાય તો યુધિષ્ઠિર આવે તો તમને સીધું યાદ આવે યુધિષ્ઠિરના જોશી. શું? યુધિષ્ઠિરના જોશી. આપણે કેમ ઘણીવાર આપણે ગોળ બાપા જોડે બધું જોડાવતા હોય, આપણા એક પંડિત હોય આપણા ઘરના, એવી રીતે યુધિષ્ઠિરના જોશી કોણ હતા? તો કે ઉમાશંકર. તો યુધિષ્ઠિર અને ઉમાશંકર જોશી. હવે આજે આપણું ચેપ્ટર છે, આજે આપણો પાઠ છે, એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો નાટ્યાંશ આવશે. ઓકે, આ 2 પ્રશ્નો તમારે મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેવાના છે, કારણ કે અનુક્રમણિકા પૂછાય છે. આવું હું દર વખતે કહું છું, જેટલી વાર ચેપ્ટર ભણાવું એટલી વાર તમને કહું છું. તો મહેરબાની કરી અને તૈયાર કરી લેવું. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના લેખક કે તો ઉમાશંકર જોશી છે, એનો સાહિત્ય પ્રકાર કે તો નાટ્યાંશ છે. ઓકે, આટલા 2 પ્રશ્નો ખાસ. ચલો હવે કવિ પરિચયની આપણે વાત કરીએ. ચલો તો કવિ પરિચયની અંદર આપણે શું ભણવાનું છે જોઈએ. પહેલા તો એમનું તમને જન્મ તારીખ આપેલી છે, તો જન્મ તારીખ પૂછાતી નથી, વાંધો નહીં. 21/7/1911 અને અવસાન એમનું તારીખ 19/12/1988 તેમનું અવસાન થયું છે. અવસાન વિશે નહીં પૂછાય પણ બીજા એમના પ્રશ્નો છે જે પૂછાઈ શકે, હું તમને આગળ ભણાવું છું. ચાલો હવે વાત કરી છે કે કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ વર્તમાન અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. આ આખી લાઈન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કેમ? અહીંથી 2 પ્રશ્નો તમને પૂછાય છે. એક પ્રશ્ન તો લગભગ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે કે ઉમાશંકર જોશી, ઉમાશંકર જોશીનું પૂરું નામ? તો ઉમાશંકર જેઠાલાલ જોશી. શું? ઉમાશંકર જેઠાલાલ જોશી. જેઠાલાલ ચંપકલાલ ગડાની હો, ઉમાશંકર જેઠાલાલ જોશી. તો એક એમનું પૂરું નામ પૂછાઈ શકે, તો એક પ્રશ્ન તમારે અહીંથી યાદ રાખવાનો છે. અને બીજો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીનો જન્મ કઈ જગ્યાએ થયો છે, કયા ગામમાં થયો છે? તો અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં તેમનો જન્મ થયો છે. અહીંથી 2 પ્રશ્નો યાદ રાખો. ઉપરના 2 પ્રશ્નો, અહીંયા 2 પ્રશ્નો. ઉમાશંકર જોશીનું પૂરું નામ કે તો ઉમાશંકર જેઠાલાલ જોશી. તેમનો જન્મ કે તો અરવલ્લી જિલ્લાનું બામણા ગામ. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. હવે જોઈએ તો
આમની અંદર જે એમના જે પુસ્તકો છે ને બધું ખાસ પૂછાય છે, જોઈએ છીએ. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. જો કઈ બાકી જ નથી રાખ્યું, બધી જગ્યાએ બધા ક્ષેત્રમાં એમનું પ્રદાન છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિષિદ્ધ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, પારાવસ્ત્ર, સપ્તદી એ એમના કાવ્ય સંગ્રહો છે. હવે કાવ્ય સંગ્રહમાંથી તમારે બે તો ખાસ યાદ રાખવાના છે, એક ગંગોત્રી અને નિષિદ્ધ. આ વિશ્વ શાંતિના કવિ તરીકે તેઓ ઓળખાય છે. આ ત્રણ નામ તમારે મોસ્ટ આઈએમપી યાદ રાખવાના છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીના કાવ્યોના કોઈ પણ બે કાવ્ય સંગ્રહના નામ આપો, તો તમે શું લખશો? તો વિશ્વ શાંતિ, ગંગોત્રી અને નિષિદ્ધ. એમાં નિષિદ્ધ એટલે નિષિદ્ધ તો બહુ જ પૂછાય છે, એટલે આ ત્રણ નામ તો તમારે ગોખી જ મારવાના છે કે ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ના નામ આપો. તો તમારે લખવાનું વિશ્વ શાંતિ, ગંગોત્રી અને નિષિદ્ધ. એમાંથી આ નિષિદ્ધ મોસ્ટ આઈએમપી છે, એ પાછળ આવે એટલે સમજાવું છું. ઓકે, એટલે આ ત્રણ નીચે તમે અંડરલાઈન કરી દો અથવા ટેક્સ્ટ બુકમાં જોઈ અને ચોપડામાં લખી નાખો. બરોબર, ચાલો આગળ વધું છું. હવે એમ કીધું છે કે એમના જો આ બધા જે કાવ્ય સંગ્રહો છે, આ બધા જ કાવ્ય સંગ્રહો સમગ્ર કવિતાના નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. સાંભળજો ભાઈ, આ વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિષિદ્ધ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, પારાવસ્ત્ર, સપ્તદી, આ બધા એમના કાવ્ય સંગ્રહો એ એક જ ગ્રંથમાં ભેગા કરી દીધા છે. અને ભેગા કરી અને જે એક જ પુસ્તકો અથવા તો એક જ ગ્રંથ રૂપે જે પ્રગટ થયા છે, એને શું નામ આપ્યું છે? તો સમગ્ર કવિતાનું નામ આપ્યું છે. મતલબ કે આ બધા લખેલા એમના કાવ્ય સંગ્રહો છે એ એક જ પુસ્તકની અંદર આપેલા છે, અને એ પુસ્તકનું નામ શું આપ્યું છે? સમગ્ર કવિતા. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. અહીંથી બે પ્રશ્નો યાદ રાખશો. એક તો વિશ્વ શાંતિ, ગંગોત્રી અને નિષિદ્ધ એ કાવ્ય સંગ્રહો છે, અને આમના જે કાવ્ય સંગ્રહો છે એ કયા ગ્રંથ રૂપે પ્રગટ થયા છે? તો યાદ રાખીશું, સમગ્ર કવિતાના નામે આમના બધા જ કાવ્ય સંગ્રહો એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. ઓકે, ચાલો આગળ વધીએ ત્યાંથી. હવે જે કામનું છે એ ભણાવું છું, એટલે બધું વાંચતી નથી. ઓકે, ચલો હવે અહીંયા જોઈએ તો શ્રાવણી મેળો તેમજ વિસામો તેમની નવલિકા ગ્રંથો છે. શ્રાવણી મેળો અને વિસામો આ તેમને શું છે? નવલિકાના ગ્રંથો છે. તો કદાચ એમના નવલિકાના ગ્રંથો પૂછાય તો આ બે યાદ રાખજો, શ્રાવણીનો મેળો અને વિસામો એ એમની નવલિકા ગ્રંથો છે. પછી કીધું છે ગોષ્ઠી તેમજ ઉઘાડી બહારી. આ શું છે? તે તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે. આ ગોષ્ઠી પૂછાય છે ભાઈ, અને ઉઘાડી બારી આ બે યાદ રાખજો. ગોષ્ઠી અને ઉઘાડી બારી તેમના શું છે? હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે. બરોબર, ચલો આગળ વધું. અહીંથી તમને નવલિકા ગ્રંથો અને નિબંધ સંગ્રહો તૈયાર કરવાનું મેં કીધું છે. એમાં શ્રાવણી મેળો અને વિસામો આ બે એમના નવલિકા ગ્રંથો છે. પછી કીધું છે ગોષ્ઠી અને ઉઘાડી બારી આ એમના નિબંધના સંગ્રહો છે. બીજું કઈ પૂછાતું નથી, યાદ રાખવાની જરૂર નથી. ચલો પછી અહીંથી એક યાદ રાખશો કે અહીંયા સાપના ભાદા તથા હવેલી એ એમના એકાકી સંગ્રહો છે. શું? સાપના ભાદા, કેવું નામ આપ્યું છે? સાપના ભાદા, લાકડાના ભાદા બરોબર છે, સાપના ભાદા અને હવેલી. સાપના ભાદા અને હવેલી આ એમના એકાકી સંગ્રહો છે. તો ક્યાંક તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીના એકાકી સંગ્રહોના નામ આપો, તો સાપના ભાદા તથા હવેલી. ચલો પછી આગળ જઉં છું. હવે આજે ઉમાશંકર જોશી છે તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. હવે આજે રંજીતરામ સુવર્ણચંદ્રક એ ઉમાશંકર જોશીને મળ્યો હતો. બીજું કીધું છે કે કન્નડ કવિ કુટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિષિદ્ધ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, અને આ જે પ્રશ્ન છે એ વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે કયા ગુજરાતી કવિને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. શું?
કયા ગુજરાતી કવિ છે જેમને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો લખજો ઉમાશંકર જોશી. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીને તેમના કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો જવાબમાં આવશે નિશ્ચિત. મેં તમને હમણાં કીધું ને કે આ નિશ્ચિત છે ને ઈ મોસ્ટ આઈએમપી છે, અને પાછળ આવે એટલે સમજાવું છું. તો આ નિષિદ્ધ જે છે એ એમનો કાવ્ય સંગ્રહ છે, અને આ કાવ્ય સંગ્રહ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. બીજું તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ બીજા કયા વ્યક્તિ સાથે આપવામાં આવ્યો હતો? તો એ વ્યક્તિનું નામ છે કન્નડ કવિ પુટ્ટપ્પા. એટલે કન્નડ કવિ પુટ્ટપ્પા અને બીજા હતા આપણા ઉમાશંકર જોશી. આ બંને કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિશ્ચિત છે ને નિશ્ચિત નામનો જે કાવ્ય સંગ્રહ ઉપર આપણે જોઈ ગયા કે એમને નિશ્ચિત નામના કાવ્ય સંગ્રહ ને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો અહીંથી બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. એમને એક તો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીને કયા બે એવોર્ડ પ્રાપ્ત થયા છે? તો એક તો રણજીતરામ સુવર્ણચંદ્રક અને બીજો આવશે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ. ઓકે, આ બે વસ્તુ યાદ રાખશો. રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો છે? કન્નડ કવિ પુટ્ટપ્પા અને ઉમાશંકર જોશીને. શેના માટે મળ્યો છે? નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે. ઓકે, આટલું યાદ રાખવાનું છે. જરા યાદ રાખી લેજો. ચલો પછી આગળ વાત કરીએ તો કીધું છે કે ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમને સેવાઓ આપી હતી. હવે આ ઉમાશંકર જે જોશી છે એ બધા ફિલ્ડની અંદર તેઓ પારંગત હતા. બધી જગ્યાએ તમે એમને સાહિત્યની વાત કરો અથવા તો એવોર્ડની વાત કરો અથવા તો કોઈ જગ્યાએ તેમને સેવા આપવામાં બધી જગ્યાએ એમને ભાગ ભજવ્યો છે. એમાં ગુજરાત યુનિવર્સિટી જે છે અને વિશ્વ ભારતી નામની જે સંસ્થા છે, આ સંસ્થાના તેઓ કુલપતિ પદે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. તો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા કવિએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે સેવા આપી હતી? તો પછી તમારે લખવું પડે ઉમાશંકર જોશી. અથવા એવો પ્રશ્ન પૂછાય કે વિશ્વ ભારતી જેવી સંસ્થાના કુલપતિ પદે કોને સેવા આપી છે? તો લખવું પડે ઉમાશંકર જોશી. અથવા એમ કે ઉમાશંકર જોશીએ કઈ સંસ્થામાં કુલપતિ પદે તેમને સેવા આપી છે? તો લખીશું ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી. આ કવિ એવા છે, આ કવિમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે, એટલા માટે કવિ વિશે બધું તમને સમજાવું છું. ઓકે, અને હવે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે હમણાં મેં તમને લખાવ્યો નથી કે અહીંયા કીધો નથી એ છે, તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીનું ઉપનામ. ઉમાશંકર જોશીનું ઉપનામ પૂછાય તો વાસુકી. શું આવશે? વાસુકી. મોસ્ટ આઈએમપી. લગભગ આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે, પહેલી, બીજી ને ત્રીજી. દરેક પરીક્ષાની અંદર આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ઉમાશંકર જોશીનું ઉપનામ. શું? ઉમાશંકર જોશીનું ઉપનામ પૂછાય તો શું લખશો? વાસુકી. ઓકે, ઉમાશંકર જોશીનું ઉપનામ શું પૂછાય? ઉપનામ પૂછાય તો લખશો વાસુકી. ઉમાશંકર જોશીનું ઉપનામ પૂછાય તો વાસુકી. અંડરલાઈન કરી નાખજો, લખી નાખજો. 1000% મોસ્ટ આઈએમપી છે, ઉપનામ પૂછાય છે. ઓકે, ચલો હવે આ જે પાઠ છે એનું ટૂંકું સ્વરૂપ તમને આપ્યું છે કે આ પાઠની અંદર શું છે. આ પાઠનો સારાંશ તમને અહીંયા આપવામાં આવ્યો છે. શું કહેવા માંગે છે? જો કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે, જોજો હવે જ્યારે કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ થયું એમાં ભયંકર યુદ્ધ થયું. બધા કૌરવોને જ્યારે બધા કૌરવો મૃત્યુ પામ્યા એના પછી ઉત્તર ક્રિયા, મરી ગયા પછી જે ક્રિયા કરવાની હોય ને એને ઉત્તર ક્રિયા કહેવાય. તો બધા કૌરવો મરી ગયા, એમનું મૃત્યુ થઈ ગયું, પછી એમની ઉત્તર ક્રિયા કરી અને પાંડવો બેઠા હતા અને બધા વાતો કરતા હતા.
ત્યારે યુધિષ્ઠિર એ ખૂબ જ શોક સાગરમાં ખૂબ જ શોકમાં ડૂબી ગયા હતા, કારણ કે યુધિષ્ઠિરને પહેલેથી યુદ્ધ કરવું નહોતું, પણ એમના ભાઈઓ અને દ્રૌપદી આ બધા ઉકસાઈ અને યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે તૈયાર કર્યા. બાકી યુધિષ્ઠિરની કોઈ ઈચ્છા નથી કે યુદ્ધ કરીએ. યુધિષ્ઠિર તો એવું વિચારતા હતા કે બધાને શાંતિથી સમજાઈએ અથવા કે મારે રાજપાટ જોતું નથી, પણ દ્રૌપદી જે પોતાની કહેવાય ને કે એનું અપમાન થયું હતું એટલે એ વારંવાર આ યુધિષ્ઠિરને ઠપકો આલતી હતી. આપણા સંસ્કૃતમાં ભણવામાં આવે છે, ખબર છે ને, તમને યાદ હોય તો શું કીધું હતું કે આના કરતા તમે અગ્નિમાં આહુતિ આપી અને હોમ કરો. ખબર છે ને, 4થા નંબરનું ચેપ્ટર આપણે આવે છે, સુજુદિહુ પાવકમ વાળું ચેપ્ટર, એની વાત થાય છે. તો સાંભળજો બરોબર શું કહું છું. તો જ્યારે યુધિષ્ઠિર બેઠા હતા શોક સાગરમાં ડૂબેલા હતા, ત્યારે નારદજી નારાયણ નારાયણ આખો દિવસ જે આપણા વિષ્ણુ ભગવાનનું નામ જપ કરે છે એવા નારદજી, તો નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં એટલે વાતચીત કરવી, સંવાદ એટલે વાતચીત કરવી. નારદજી વ્યાસ આ બંને એકબીજા સાથે વાતો કરતા હતા અને યુધિષ્ઠિર આ ત્રણ જણા એકબીજા સાથે વાતો કરતા હતા. એમાં નારદજી વાત કરે છે પહેલા તો યુધિષ્ઠિર વાત કરે છે ને કહે છે, સંવાદમાં યુધિષ્ઠિરે એવું કીધું કે સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા. યુધિષ્ઠિરે એવું કીધું કે સત્તા મેળવવા માટે, રાજપાટ મેળવવા માટે આપણે બધા કૂતરાની જેમ લડ્યા. કૌરવમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. એમ કે છે યુધિષ્ઠિર મસ્ત વાત કરે છે કે કૌરવોની અંદર પડેલી જે ખરાબ એમની વેરવૃત્તિ હતી એ વેરવૃત્તિને મારવાની હતી. કૌરવોને નહોતા મારવાના, પણ આપણે એના સાથે યુદ્ધ કરીને એમને મારી નાખ્યા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. જો યુધિષ્ઠિર જે છે એમને પાંડવો સમજાવે છે, દ્રૌપદી સમજાવે છે, કૃષ્ણ, વ્યાસ વગેરે બધા સમજાવે છે, પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સામે લડી બેઠાનો વસવસો છે. વસવસો એટલે દુઃખ છે. વસવસો એટલે દુઃખ છે. યુધિષ્ઠિર એમ કે છે કે દુર્યોધનની વૃત્તિ અભિમાની વૃત્તિ હતી અને દુશાસન નિર્લજ્જતા અને નિર્દયતા વાળો માણસ હતો. તો આપણે એમના શરીર જોડે નહોતું લડવાનું, આપણે એમની અંદર જે પડેલી ખરાબ વૃત્તિ છે એને મારવાની હતી, એની સાથે લડવાનું હતું. પણ આપણે શું કર્યું, એમના શરીર સાથે લડી બેઠા અને એમને મારી નાખ્યા. આગળ વાત કરે છે કે આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એમ લાગે છે. એમ કે છે કે સ્વજનો એટલે મોટા એમના જે વડીલો હોય ને એને સ્વજનો કહેવાય. તો એમના સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એવું લાગે છે. આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે. બધા લોકો યુધિષ્ઠિરને સમજાવે છે કે હવે ભાઈ જે થઈ ગયું અને પડતું મૂકો અને હવે મસ્ત રાજપાટ મળ્યું છે તો યશો આરામ કરો. આમે 14 વર્ષ તમે અજ્ઞાતવાસમાં રહીને આવ્યા છો, 12 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં તેઓ રહ્યા હતા. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે, તેમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતા બતાવે છે. બહુ દલીલો થાય છે, આખો પાઠ તમે જોજો, હું તમને ભણાવું છું, ઘણી બધી દલીલો કરે છે. વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો હાલ જોઈ રહ્યા છે અને આપણી ચેનલ સાથે જોડાયેલા છે અથવા તો નવા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, તો એવા દરેક વિદ્યાર્થીને ખાસ જણાવી દઉં કે તમારે ઘરે બેઠા ઓનલાઈન અને લાઈવ ક્લાસની અંદર જો ભણવું છે અને ઘરે બેઠા તમારે ધોરણ 12 આર્ટ્સની તૈયારી કરવી છે, તો દરેક વિદ્યાર્થીઓ માટે આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે. ટોટલ 8 વિષયનો કોર્સ. હવે થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ધોરણ 12 આર્ટ્સ માટેનો કમ્પ્લીટ કોર્સ માટે તમારે આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે જે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે. હવે આજે આપણું એપ્લિકેશન છે જેની અંદર તમને ધોરણ 12 આર્ટ્સના ટોટલ આપણે 8 વિષયો આપીએ છીએ અને આ 8 વિષયો જે છે આપણો જે કોર્સ છે એ તમને લાઈવ બેચ પણ મળશે, એની સાથે સાથે તમને રેકોર્ડેડ કોર્સ પણ મળશે. એટલે આપણા એપ્લિકેશનમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ બંને વિડીયો તમને મળવાના છે. હવે જે વિદ્યાર્થીઓ છે જેને આ 8 વિષય હું કહું છું એમાંથી કોઈ વિષય છે તો તમે આપણા એપ્લિકેશનમાં 1000% જોઈન થઈ અને ભણી શકો છો. આપણું પરિણામ આખા ગુજરાતમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ પરિણામ આપણા આર્યન ક્લાસીસનું છે. 8 વિષયોની જો વાત કરું તો તત્વજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન,
ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી એમ કરી અને ટોટલ 8 વિષયનો કોર્સ છે અને આ કોર્સ તમને 2 રીતે મળે છે. કોઈ વિદ્યાર્થી એવો છે જેને આ 8 વિષય એક સાથે ખરીદવા છે તો એમ પણ તમે કોર્સ ખરીદી શકો છો અને 8 વિષય તમારે એક સાથે નથી ખરીદવા તો તમે એક વિષય ખરીદીને પણ ભણી શકો છો. એક વિષયની સિંગલ વિષયની ફી અહીંયા લખેલી છે. તત્વજ્ઞાનની 999 રૂપિયા ફી છે 1 વર્ષની. બાકીના બધા વિષયની ફી તમે અહીંયા જોઈ શકો છો. સિંગલ વિષયની ફી છે 699 રૂપિયા. ઓકે, આ સિંગલ વિષયની ફીસ મેં તમને કીધી છે. હવે જો તમારે 8 વિષયમાંથી 7 વિષય જો તમારા અહીંયા આવી જાય છે તો તમે 7 વિષય એક સાથે ખરીદી શકો છો, જેની આમ ફી 1 વર્ષની 4999 છે. પણ હાલ સ્પેશિયલી આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક ઓફર રાખેલી છે અને આ 8 વિષયનો જે કોર્સ છે એ તમને 5000ની જગ્યાએ તમને 3999 રૂપિયામાં મળી જશે અને તમને 1000 રૂપિયાનું તમારી અહીંયા બચત થઈ જાય છે. પ્લસ તમને વાત કરું કે આજે ઓફર છે 31 તારીખ છેલ્લી છે, પણ આ ઓફર આપણે થોડી લંબાઈ છે વિદ્યાર્થીઓના ફોન મેસેજના લીધે, એટલે તમને પણ હાલ જણાવી દઉં છું કે તમારે જો 8 વિષયમાંથી તમારા કોઈ 7 વિષય આવી જાય છે તો તમે આ કોર્સની અંદર વહેલા તે પહેલાના ધોરણે જોઈન કરી શકો છો. તમને 8 વિષયો માત્ર 3999 રૂપિયામાં મળી જવાના છે. એમાં તમને લાઈવ બેચ અને રેકોર્ડેડ બંને બેચ મળી જવાની છે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ભણવાની શરૂઆત કરી દો. વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો હું તમને મારો મોબાઈલ નંબર અહીંયા આપું છું, એના ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચલો આગળ વધીએ આપણે વિડીયોમાં. ચલો સૌથી પહેલા આપણા ચેપ્ટરની શરૂઆત કંઈક અહીંથી થાય છે. હવે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કૌરવો પાંડવોનું યુદ્ધ થાય છે, કૌરવો હારી જાય છે અને પાંડવો જીતી જાય છે. ત્યારે બધા બેઠા હોય છે, પાંડવો, કૃષ્ણ બધા બેઠા હોય છે, વ્યાસ ને બધા. ત્યારે બધા વાતચીત કરતા હોય છે. ત્યારે નારદ બોલે છે. નારદ મુનિને તમે ઓળખતા હશો કે જે બ્રહ્માના એક પુત્ર છે નારદ મુનિ, અને તેઓ હંમેશા ભગવાન વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરતા હોય છે અને હંમેશા તેઓ નારાયણ નારાયણ આવું બોલતા હોય છે. કદાચ મહાભારત તમે જોયું હોય અથવા કોઈ પણ એવું તમે પુરાણમાં કોઈ પણ પુરાણ જોયું હોય તો એમાં નારદ મુનિનો ઉલ્લેખ તો તમને જોવા મળે છે. અને મારા સંસ્કૃતના દરેક વિદ્યાર્થીઓ જેમને ધોરણ 12 આર્ટ્સમાં સંસ્કૃત વિષય છે એમને ખબર હશે નારદ મુનિ વિશે. ચલો, તો નારદ મુનિ પહેલા પ્રશ્નો પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? કેમ? નારદ મુનિએ પ્રશ્ન કર્યો, કેમ? કુંતી પુત્ર, શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને? નારદ પૂછ્યું, કેમ? કુંતી પુત્ર, શત્રુનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને? એટલે નારદ એ કુંતી પુત્ર એટલે કુંતા માતાના પુત્ર, જેમને કે છે યુધિષ્ઠિર. આ યુધિષ્ઠિર જે છે યુધિષ્ઠિર જોડે વાત કરે છે. કોણ? નારદ મુનિ. નારદ મુનિ એવું કહે છે યુધિષ્ઠિરને, શું કહે છે કે કેમ કુંતી પુત્ર? શત્રુઓ એટલે કૌરવો, તો કે કૌરવોનો સંહાર એટલે મારી નાખવા. તો કે શત્રુઓને મારી નાખી અને હવે તો તમે નિશ્ચિત બન્યા ને? નિશ્ચિત એટલે ચિંતા વગરના, કે હવે તો તમે ચિંતા વગરના બની ગયા હશો ને? આવો પ્રશ્ન નારદ યુધિષ્ઠિરને પૂછે છે. જો અહીંયા યુધિષ્ઠિર નથી લખ્યું, અહીંયા કુંતી પુત્ર લખ્યું છે. તો કેમ કુંતી પુત્ર લખ્યું છે? તો પાંડુ રાજા હતા, પાંડુ રાજા અને કુંતી માતા. તો પાંડુ રાજા અને કુંતી માતાના પુત્ર જેમનું નામ છે યુધિષ્ઠિર, 5 પાંડવો હતા. તો યુધિષ્ઠિરને કુંતી પુત્ર કહેતા, અર્જુનને કુંતી પુત્ર કહેતા, ભીમને કુંતી પુત્ર કહેતા, અને નકુલ અને સહદેવ એ માદ્રીના પુત્રો હતા. આ પાંડુ રાજા હતા ને એમને 2 પત્ની હતી. એક કુંતી માતા એમના પત્ની હતા અને બીજા હતા એમનું નામ હતું માદ્રી. માદ્રીના 2 પુત્રો નકુલ અને સહદેવ. જ્યારે કુંતી માતાના 3 પુત્રો હતા, યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ. ઓકે, હા. તો નારદ મુનિએ કીધું કે યુધિષ્ઠિર, શત્રુઓને મારી નાખ્યા, હવે તો તમે ચિંતા વગરના હશો ને? ત્યારે હવે જુઓ યુધિષ્ઠિર જવાબ આપે છે. શું કહે છે યુધિષ્ઠિર? તો યુધિષ્ઠિર મોઢા પર નિશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી ઊંચું જોવે છે અને કહે છે, કોણ શત્રુઓ મુનિવર? જો યુધિષ્ઠિર આ નારદ મુનિને કહે છે, કોણ શત્રુઓ મુનિવર? એટલે મુનિવરને કહે છે તમે કયા શત્રુઓની વાત કરો છો? કારણ કે આ યુધિષ્ઠિર તો કૌરવોને પોતાના શત્રુઓ માનતા જ નતા, એ તો કૌરવોને પોતાના ભાઈઓ સમાન માનતા હતા. પણ શત્રુઓ આ નારદ મુનિ કહે છે કે શત્રુઓને મારી અને તમે હવે ચિંતા વગરના બની ગયા હશો ને? ત્યારે યુધિષ્ઠિરના મોઢા પર નિશૂન્યતાની રેખા. આ નિશૂન્યતાની રેખા એટલે શું? તો નિશૂન્યતા એટલે સભાનતા.
નિશૂન્યતા એટલે સભાનતા. કદાચ પૂછાય આવો શબ્દ કે નિશૂન્યતા એટલે શું, તો નિશૂન્યતા એટલે સભાનતા. નિશૂન્યતાની રેખાઓ સાથે તેઓ ઊંચું જોયે છે આશ્ચર્યથી અને કહે છે કોણ શત્રુઓ? મુનિવર. મુનિવર કયા શત્રુઓની તમે વાત કરો છો મુનિવર? ત્યારે હવે નારદ મુનિ જવાબ આપશે. જો હસ્યા વિના, હસ્યા નથી હો, હસ્યા વગર કે છે કેમ કયા શત્રુ? કૌરવો વળી. જો નારદ મુનિ પાછો એવો જવાબ આપે છે કે કેમ તમે એમ કહો છો કે કયા શત્રુઓ? કૌરવો વળી, બીજું કોણ? કારણ કે તમારા સૌથી મોટા દુશ્મનો કે શત્રુ એટલે દુશ્મન. આ ઈ મારે કહેવું પડશે ને પાછું, તમને ખબર નહીં હોય. શત્રુ એટલે શું થાય? દુશ્મન. નહીં કહેતા કે આ કયા જન્મનો દુશ્મન મારા પાછળ પડી ગયો, જપ જ નહીં કરતો. આપણે આજુબાજુમાં કોઈ પડોશી એવા આવી ગયા હોય ને તો આ દુશ્મન મારું લોહી પીવા આવ્યો છે. તો દુશ્મન એટલે શત્રુ, દુશ્મન જેને આપણે કહીએ. કઈ કેવું પડે ને, दुश्मन ना करे दोस्त ने वो काम किया है, उम्र भर का गम हमें इनाम दिया है. એટલે આ દુશ્મન એટલે શત્રુ થાય, આપણા વિરોધી એમ. તો નારદ મુનિ એ યુધિષ્ઠિરને કહે છે કે કેમ કયા શત્રુઓ? કૌરવો વળી, બીજું કોણ તે? ત્યારે યુધિષ્ઠિર ફરી પાછો જવાબ આપે છે. જો યુધિષ્ઠિર એ નિશૂન્યતાની યુધિષ્ઠિરના મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના કે છે. જો યુધિષ્ઠિરના મોઢા ઉપર એક પણ કરચલી પડતી નથી અને તે બોલે છે કે મારી હસી કરો છો કે શું ગુરુદેવ? એમ કે છે નારદ મુનિને યુધિષ્ઠિર કે મારી હાંસી કરો છો કે શું ગુરુદેવ? કે મારી હસી કરો છો એટલે મતલબ કે મારી મજાક ઉડાવો છો કે શું? કૌરવો તો મારા ભાઈઓ. ઓહો, કૌરવો તો મારા ભાઈઓ હતા, આપને ખબર નથી? લ્યો, આટલું કૌરવોએ યુધિષ્ઠિર 5 પાંડવોને હેરાન કર્યા, પરેશાન કર્યા, તોય યુધિષ્ઠિર એમ કે છે કે કૌરવો તો મારા ભાઈઓ હતા. તમને ખબર નથી? આપને ખબર નથી? કૌરવોને અમે હતા પિતરાઈ. પિતરાઈ એટલે કાકા બાપાના. અમે કાકા બાપાના પોડિયા કાંડલિયું ખેલાડું, એટલે કે અમે કાકા બાપાના, અમે પિતરાઈ હતા. બધા દિંગ થઈ ઊંચું જુએ છે. લે જો, જ્યારે યુધિષ્ઠિરે આવું બોલ્યું કે કૌરવો અને અમે પિતરાઈ હતા, ત્યારે પેલા અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને દ્રૌપદી આ બધા ઊંચું જોવે છે. શું? અને દિંગ થઈ જાય છે. શું? દિંગ થઈ અને બધા ઊંચું જુએ છે. હવે અહીંથી તમને એક રૂઢિપ્રયોગ પૂછાય કે દિંગ થઈ જવું. તો દિંગ થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. લખી નાખો ચાલો ફટાફટ. આશ્ચર્ય પામવું, આવો પ્રશ્ન પૂછાય કે દિંગ થઈ જવું, એનો રૂઢિપ્રયોગ લખો. તો તમારે લખવું પડે આશ્ચર્ય પામવું. હવે જોજો, જેવું યુધિષ્ઠિરે એવું કીધું કે કૌરવોને અમે હતા પિતરાઈ, કે કૌરવો અને અમે કાકા બાપાના હતા, ત્યારે બધા આશ્ચર્યથી જોવે છે. કેમ જોવે છે? કારણ કે યુધિષ્ઠિરે એવું કીધું કે અમારા પિતરાઈ હતા, પણ કૌરવોએ એમના પિતરાઈ જેવું કઈ રાખ્યું જ નતું કે એ આપણા ભાઈઓ છે. કારણ કે દુર્યોધને પાંડવોને બહુ હેરાન કર્યા છે. 12 વર્ષ સુધી એમને મોકલી દીધા હતા વનવાસમાં. 1 વર્ષ તો એને અજ્ઞાતવાસમાં મોકલ્યા હતા અને દ્રૌપદીનું અપમાન કર્યું, તેમને રાજપાટ ના આપ્યું, બહુ ખરાબ વર્તન એમની જોડે કર્યું હતું. તોય યુધિષ્ઠિર એમ કે છે કે કૌરવો તો મારા ભાઈઓ હતા. એટલે પછી પેલા પાંડવોને ગુસ્સો ન આવે? તો આવે જ ભાઈ. ત્યારે જો દ્રૌપદીની ને ભીમની દ્રષ્ટિ એક થતા, જોજો આ મસ્ત વાત છે. આપણે ઘરમાં બધા બેઠા હોય અને કોઈક એવી વાત ચાલે ને કોઈ કટાક્ષની વાત આવે એટલે જેને બનતું હોય એ એકબીજા સામું જોઈને હસે. શું કરે? એકબીજા સામું જોઈને હસે. તો અહીંયા એવું જ થયું. જેવું યુધિષ્ઠિરે એવું કીધું કે કૌરવોને અમે હતા પિતરાઈ, એટલે કે કૌરવો અને અમે ભાઈઓ હતા, ત્યારે દ્રૌપદી અને ભીમની નજર એક થઈ ગઈ અને બંનેની દ્રષ્ટિ એટલે નજર એક થતા બંને આડું જોયું, આડું ફરી ગયા અને શું કર્યું? સ્મિત એટલે હસવા લાગે. એમ નહીં, આપણને કોઈક એવી વાત ચાલતી હોય તો આપણે કેવા હસવા લાગીએ, પણ કોઈ ખબર ના પડે એ રીતે હસવાનું મનમાં એમ. એટલે દ્રૌપદી અને ભીમની નજર એક થઈ ગઈ એટલે બંને આડું જોઈ અને સ્મિત કરે છે. ચલો પછી આગળ શું થાય છે? હવે આવું કે છે યુધિષ્ઠિરે આવું કીધું, પછી આગળ નારદ મુનિ શું કહે છે જોજો. તો નારદ મુનિ એવું કહે છે સંયમ પૂર્વક ટીખળ ખાળીને. હવે આ ટીખળ ખાળીને એટલે શું? તો મજાક ન કરતા, એકદમ સંયમ પૂર્વક
શાંતિથી, સંયમથી. તીખળ ખાઈને એટલે મજાક ન કરતા, મજાક ના કરી અને વાત કરવા લાગ્યા. હા એટલુંય હું ન જાણું. શું? હા એટલુંય હું ન જાણું. નારદ પાછા યુધિષ્ઠિરને એમ કહે છે કે હા મને ખબર છે કે કૌરવો તમારા ભાઈઓ હતા, હું એટલુંય ના જાણું, મને એટલી ખબર ના હોય. એટલે અહીંથી તમને એક પ્રશ્ન પૂછાય નિપાત વ્યાકરણમાં, એટલુય, એમાં ય છે ને, ય એ નિપાત છે, લખી નાખો. હાલો એટલું, આ એટલું ય લખો અને પછી ય લખો અને લખો નિપાત. આટલું લખો. ચલો ભાઈ ફટાફટ. હાલો આટલું હું ના જાણું એમ, તો એટલુય, એમાં ય એ નિપાત છે, લખી નાખો. ચલો હવે નારદે એવું કીધું કે હા મને ખબર છે કે એ તમારા ભાઈઓ હતા, હું એટલું ન જાણું. પછી શું થાય છે આગળ જુઓ. પછી પાછા વ્યાસ બોલે છે. વ્યાસ લપેટી લેવા. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, એટલે કે ક્રિયા કરતી વખતે કૌરવો અને પાંડવો ભાઈઓ હતા, પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને. સમરાંગણ એટલે શું? તો સમરાંગણ એટલે લખો, સમરાંગણ એટલે યુદ્ધનું મેદાન. લખો ભાઈ, મોસ્ટ આઈએમપી પૂછાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે યુદ્ધનું મેદાન, એને તમે શું કહેશો? તો યુદ્ધનું મેદાન એને સમરાંગણ કહીશું. શું? યુદ્ધનું મેદાન એને કહીશું સમરાંગણ. ઓકે, તો નારદ અને યુધિષ્ઠિર બંને વાત કરે છે. એમાં હવે કોણ બોલ્યું છે? વ્યાસ બોલ્યા છે. વ્યાસે શું કીધું કે ક્રિયા કરતી વખતે, ક્રિયા એટલે વ્યક્તિ મરી જાય ને એના પછી જે એની અગ્નિદાહ કરવાની હોય છે એને ક્રિયા કહેવાય. તો ક્રિયા કરતી વખતે કે કૌરવો અને પાંડવો ભાઈઓ હતા એમાં ના નહીં, પણ સમરાંગણ યુદ્ધના મેદાનમાં તો તેઓ શત્રુ જ હતા, એકબીજાના દુશ્મન જ હતા. ઓકે, હાલો આગળ વાત કરીએ. હવે કે છે કે યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. હવે યુધિષ્ઠિરની વાત કરી છે. યુધિષ્ઠિરમાં એમ કે છે કે શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. જો આવી બધી વાતો થાય ને એટલે પછી એ થોડો ભાનમાં આવે છે, ભાનમાં આવી અને પોતાના મોઢા ઉપરનો રંગ બદલે છે અને હોશિયારીમાં આવી બેસે છે. હવે અહીંયા પૂછાય છે પ્રશ્ન એક કે હોશિયારીમાં આવી બેસવું, અહીંથી રૂઢિપ્રયોગ પૂછાય કે હોશિયારીમાં આવી બેસવું, તો શું લખશો? સચેત થવું. શું? સચેત થવું. હવે ભાનમાં આવે છે થોડો ઘણો. હોશિયારીમાં આવી બેસવું એટલે સચેત થવું. આવો તમને રૂઢિપ્રયોગ પૂછાય તો યાદ રાખજો. ઓકે, આવું યુધિષ્ઠિર બોલે છે. ચલો પછી આગળ જઈએ. તો હવે નારદ શું કહે છે? જો નારદ એમ કહે છે કે હવે તમારો પંથ નિષ્કટંક થયો. હવે પંથ એટલે શું? પંથ એટલે થશે રસ્તો. પંથ એટલે શું થશે? રસ્તો. અને નિષ્કટંક એટલે કાંટા વગરનો. કાંટા વગરનો. ઓકે, આ યાદ રાખજો. પંથ નિષ્કટંક એનો મતલબ શું થાય? તો કે રસ્તો કાંટા વગરનો અથવા તો મુશ્કેલી વગરનો. નારદ એમ કે છે કે હવે તો કૌરવો મરી ગયા છે, તો હવે તો તમારો રસ્તો એકદમ સાફ થઈ ગયો છે, કાંટા વગરનો. આમ તો સૌથી મોટા કાંટા કોણ હતા? કૌરવો હતા, કારણ કે બધી જગ્યાએ પાંડવોને વાગતા હતા, બધી રીતે વાગતા હતા, એમને બહુ હેરાન કરી દેતા હતા. પણ નારદ એવું કહે છે કે હવે તો તમારો પંથ નિષ્કટક થયો ને. ચાલો પછી આગળ. હવે યુધિષ્ઠિર શું કહે છે? યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. જોજો, આ યુધિષ્ઠિર જે બોલે છે ને, તો યુધિષ્ઠિરના સામે બધા નજર રાખીને બેઠા છે કે યુધિષ્ઠિર શું કહેવા માંગે છે. પણ યુધિષ્ઠિરને એનું કઈ ભાન જ નથી કે બધા મારી સામે જોઈ રહ્યા છે ને હું શું બોલી રહ્યો છું. ઘણી વાર એવું નહીં હોતું કે તમે શું બોલતા હોય તમને પોતાનું કોઈ ભાન જ ના હોય. ભલે બધા તમારા સામે જોઈ રહ્યા પણ તમને એવું ભાન જ ના હોય કે હું શું બોલું છું. તો યુધિષ્ઠિરને કંઈક એવું જ છે. બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના હવે યુધિષ્ઠિર શું બોલે છે? જોજો, નારદે એમ કીધું કે તમારો પંથ નિષ્કટક થયો એટલે તમારો રસ્તો કાંટા વગરનો થયો. ત્યારે યુધિષ્ઠિર વળતો જવાબ આપે છે અને યુધિષ્ઠિર એવું કહે છે કે હા, કાંટો પગમાં પેઠો. શું? કાંટો પગમાં પેઠો એટલે જોજો, મસ્ત વાત કરી છે યુધિષ્ઠિરે. યુધિષ્ઠિર એવું કહે છે કે હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. જોજો કેવા શબ્દનો ઉપયોગ કર્યો છે, ખાલી જો.
યુધિષ્ઠિર એમ કે છે કે કાંટો પગમાં વાગ્યો, પગમાં પેઠો, એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને અમે ભાગી નાખ્યો, એટલે કાંટો પગમાં ભાગી રહ્યો એમ, એટલે અંદર જ હવે ભરાઈ બેઠો, કાંટો પગમાં ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, જો રસ્તા ઉપરથી તો કાંટા જતા રહ્યા છે પણ શરીરમાં ઘર કરી વસ્યા. જો મસ્ત વાત કરી છે યુધિષ્ઠિરે, કેવી વાત કરી, જો કે કાંટો પગમાં ભરાઈ ગયો એટલે એને શાંતિથી કાઢવાના બદલે જોર અજમાવી, બહુ જોર કર્યું, જોર અજમાયું એટલે કાંટો અંદર ને અંદર ભાગી ગયો. હવે અંદર જ ભરાઈ બેઠો છે આ કાંટો. રસ્તા પરથી કાંટા તો જરૂર ગયા છે પણ શરીરમાં ઘર કરી વસ્યા છે. શરીરની અંદર આ કાંટા ઘર કરી ગયા છે. આ બધું કૌરવો ઉપર વાત કરે છે કે કૌરવો રસ્તા ઉપરથી સાપ તો થઈ ગયા, મરી ગયા, પણ એમનો ઘા હજુ મારા પગમાં, એટલે કે આ કાંટા એમને કાંટા તરીકે અહીંયા વર્ણન કર્યું છે એમનું, કે ભલે મરી ગયા પણ એનો જે ઘા છે ને હજુ મને સતાવે છે એમ, બહુ દુઃખી છે. તો બહુ દુઃખી છે. ચલો પછી નારદ કહે છે કે કેમ પૃથાપુત્ર, વેદીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. નારદ ફરી પ્રશ્ન પૂછે છે કે કેમ પૃથાપુત્ર, વેદીઓના મૂળ રહી ગયા હોય એવું તમને કેમ લાગ્યા કરે છે? આવું નારદ ફરીથી પ્રશ્ન પૂછે છે. હવે અહીંયા કીધું છે પૃથાપુત્ર, તો આ પૃથા કોનું નામ છે? તો પૃથા એ કુંતી માતાનું બીજું નામ છે. શું? કુંતી માતાનું બીજું નામ છે પૃથા. એટલે આ યુધિષ્ઠિરને પૃથાપુત્ર પણ કીધું છે. એટલે અહીંયા પહેલા કુંતી પુત્ર કીધું અને ફરી પાછું કીધું પૃથાપુત્ર. પૃથાપુત્ર એટલે યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર, તમને એવું કેમ લાગે છે કે વેદીઓના મૂળ રહી ગયા હોય? તમને એવું કેમ લાગ્યા કરે છે? ત્યારે યુધિષ્ઠિર હવે જવાબ આપે છે. જો યુધિષ્ઠિર એમ કે છે કે યુધિષ્ઠિર, રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. હા, જો અહીંયા એમને કીધું ને કે તમને કેમ એવું લાગે છે કે વેદીઓના મૂળ રહી ગયા? મૂળ, કાંટો ના વાગ્યો તો કાંટો હજુ ભરાઈ રહ્યો છે એમ કે છે કે રહેવાની ક્યાં વાત કરો છો મુનિવર, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. એમ કે છે કે આ લોકો રહ્યા નથી, એટલે એ લોકો મરી ગયા, એના પછી એમના મૂળ રહી ગયા છે, એના મૂળ રહ્યા નથી. આ મૂળ શરીરમાં એટલે ઊંડા ઉતર્યા છે કે એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું શું થયું છે? દ્રઢ થયું છે. કે ભલે એ લોકો મરતા તો મરી ગયા પણ એ વેર વળવાના બદલે ઉપરથી વેર એવું દ્રઢ થઈ ગયું છે, આવું કહે છે. ચલો પછી નારદ મુનિ આગળ વાત કરે છે. શું કહે છે? ચલો કહે છે કે નારદ હવે કહે છે કે હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉકેડી નાખશો ને, એટલે કે કૌરવોનો વિનાશ થઈ ગયો, કૌરવો મરી ગયા, હવે તો તમે આ વેર વૃક્ષને સરળતાથી શું કરો? ઉકેડી નાખશો ને. ત્યારે યુધિષ્ઠિરને શાંત જોઈ યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હૃદય માતો નથી. નારદ એમ કે છે કે તમે બધા યુદ્ધમાં જીતી ગયા પાંડવો, એટલે અમને તો હૃદય માતો નથી. આવું નારદ મુનિ કહે છે કે અમને શું હૃદય માતો નથી. હવે યુધિષ્ઠિર શું કહે છે? જો યુધિષ્ઠિર એવું કહે છે, જય કેવો? ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે. જો કે મશ્કરીમાં તમે એમ કહેતા હોય કે અમારો વિજય થયો છે તો બરોબર, મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. હા, જો કેવી વાત કરી છે. એમ તો જો યુધિષ્ઠિર એમ કે છે કે મને આ વિજય એટલે એ લોકો જીતી ગયા હતા યુદ્ધમાં, તો કે હા, તો યુધિષ્ઠિર યુદ્ધમાં જીતી ગયા તો એમ કે છે કે મને તો આ જીત જે છે ને એ પરાજયથી, એટલે પરાજય એટલે હાર, કેમ અમારી આ જીત એ મને હાર કરતા પણ આકરી લાગે છે. કે કદાચ હું હારી ગયો હોત ને તો મને એટલું દુઃખ ના થોત, એટલું દુઃખ મને જીતીને થયું છે. એટલે કે હું યુદ્ધમાં વિજય થયો છું એના કરતા પરાજય પણ મને ખૂબ આકરો લાગે છે. મારે જીતવું તો, જો કે એમની જોડે યુદ્ધ તો કરવું જ નતું, પણ યુદ્ધ કર્યું, મજબૂરી હતી, યુદ્ધ કરવું પડે એવું હતું, અને ઈચ્છા જ નથી કે એ કૌરવો સામે લડે, પણ લડી લીધું. હવે શું, એ લોકો મરી ગયા. એટલે યુધિષ્ઠિરને મનોમન અંતરાત્માથી ખૂબ દુઃખ થાય છે. એટલે આપણા ચેપ્ટરનું નામ શું છે? યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. વિષાદનો મતલબ થાય દુઃખ.
વિષાદનો મતલબ શું થાય? દુઃખ. યુધિષ્ઠિરને ખૂબ જ દુઃખ થાય છે આ વાતનું કે મારે લડવું નહોતું પણ લડી લીધું છે, હવે કરવું શું? ચલો તો આને કીધું છે કે મને વિજય, વિજય એટલે જીત, પરાજય એટલે હાર થી પણ આકરો લાગે છે. મને જીત એ હારથી પણ ખૂબ આકરી લાગે છે એમ. ચલો પછી આગળ વધીએ, પણ આ વિડીયો એટલે આ જે ચેપ્ટર છે એ ખૂબ જ લોંગ છે, એટલે આ વિડીયોને અહીંયા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં આવું એટલે આપણે આગળના પાર્ટ ઉપર આગળ વધીશું. ચેપ્ટર લોંગ છે એટલે આપણે નાના નાના પાર્ટમાં ભણીશું, એટલે તમને કંટાળો ન આવે અને આપણે ચેપ્ટરને શાંતિથી પૂરું પણ કરી લઈએ. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં ફટાફટ આવી જાઓ.